વેલકમ બેક સ્ટુડન્ટ્સ ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આજે આપણે નીટ પીવાયક્યુ એમસીક્યુ સિરીઝમાં શું કરવાના છીએ તો ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગો સ્ટેન્ડર્ડ 12ના નીટ એઆઈપીએમટી એમ્સના પીવાયક્યુ ગણવાના છીએ. ક્યાંથી ક્યાં સુધીના? 1988થી ચાલુ કરીને 2023 સુધીના. ખરું કે નહીં? તો દરેક વખતે કહું છું એ જ રીતે વિડીયો જોતા પહેલાં ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર કરી લો, સૂત્રો તૈયાર કરી લો. આ બધું તમને આવડવું જોઈએ અને ત્યાર પછી જ આપણે વિડીયો જોવા બેસવાનું. જેવો ડિસ્પ્લે પર નવો ક્વેશ્ચન આવે એટલે વિડીયોને પોઝ કરો, જાતે વિચારો, ગણવાનો ટ્રાય કરો. આવડી જાય તો આન્સર ટેલી કરી આગળ વધો, ના આવડે તો આખો વિડીયો પ્લે કરીને જોઈ શકો છો. ખરું કે નહીં? ચાલો ટાઈમ બગાડ્યા વગર સીધા જઈએ. વાંચો પહેલો. નીચેનામાંથી કયા તરંગોની તરંગ લંબાઈ સૌથી મોટી છે? આપણને જાણીએ છીએ કયા? રેડિયો, માઇક્રો, ઇન્ફ્રા, દ્રશ્ય, પારજાંબલી, એક્સરેઝ અને છેલ્લા ગામા રેઝ. તો આની તરંગ લંબાઈ સૌથી વધુ હોય અને આની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય. તો આ મેં ઉતરતા ક્રમમાં તરંગ લંબાઈ લખી છે. એટલે જુઓ તો સૌથી મોટી તરંગ લંબાઈ કીધી છે તો કોણ આવશે? રેડિયો તરંગો. બીજો સેમ ક્વેશ્ચન, આપેલા વિકિરણોમાં સૌથી મોટી તરંગ લંબાઈ કોની છે? ભાઈ મોટી તરંગ લંબાઈ કીધી છે, ખરું ને? તો અહીંયા જો પાછું ક્ષ કિરણો આપ્યા છે, ઘેમા કિરણો આપ્યા છે, લાલ અને ભૂરો પ્રકાશ આપ્યો છે. તો સિમ્પલ વસ્તુ કે દ્રશ્ય પ્રકાશ જે હશે એની તરંગ લંબાઈ આ બંને કરતાં તો વધારે જ હશે, ઘેમા કિરણ અને ક્ષ કિરણ. પણ દ્રશ્ય પ્રકાશમાં પણ આપણે શું કહીએ છીએ? જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. એટલે આને લાલ કલર કહીએ અને આને વાદળી એટલે ભૂરો કલર કહી દઈએ. તો આની તરંગ લંબાઈ ઓછી હશે, આની તરંગ લંબાઈ ઓછી હશે અને લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હશે. એટલે તમને તરંગ લંબાઈ શબ્દ વાપર્યો છે તો અહીંયા કયો પ્રકાશ આવશે? લાલ પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. ત્રીજું, 3 × 10⁻⁴ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કણોને સારી રીતે જોવા માટે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિનો ક્રમ. બસ સૌથી પહેલા આપણે જે માઇક્રોસ્કોપ વાપરીએ છીએ, બરોબર છે, જે દ્રશ્ય પ્રકાશ ઉપર આધારિત છે, એમાં જેટલું કણોનું પરિમાણ હોય એટલી આપણી તરંગ લંબાઈ હોવી જોઈએ એક ક્રમની. તો કણોનું પરિમાણ કયા ક્રમનું છે? 3 × 10⁻⁴. પણ સેન્ટીમીટરનું મીટર કરવું હોય તો ×10⁻². તો આ થઈ ગયું 3 × 10⁻⁶ મીટર. માટે આવૃત્તિ ગણવી છે તો સૂત્ર જાણીએ જ છીએ, C/λ. C એટલે 3 × 10⁸ અને તરંગ લંબાઈ કેટલી છે? 3 × 10⁻⁶. આ કેન્સલ થઈ જશે અને પેલું ઉપર જશે તો 10⁻14 હર્ટ્ઝ, જે આપણો આન્સર આવી જાય. નેક્સ્ટ, કોની મદદથી ઘન પદાર્થનું ઊંડાણપૂર્વક રચના મળે છે? તો યાદ રાખો, ક્ષ કિરણોની મદદથી. આ બધા નોલેજ બેઝડ ક્વેશ્ચન છે, આપણને આવડવા જોઈએ. ક્ષ કિરણોની મદદથી આપણે રેડિયોગ્રાફી કરી શકીએ અને રેડિયોગ્રાફીમાં કોઈ મેટલ હોય એનું પણ આંતરિક બંધારણ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો. ભાઈ આપણે જાણીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે, જેમાં તરંગ પ્રસરણની દિશાને લંબ ઈ સદિશો અને બી સદિશો પરસ્પર પણ લંબ દોલન કરતા હોય. એટલે કે ઈ સદિશો, બી સદિશો પરસ્પર લંબ અને પ્રસરણની દિશાને પણ લંબ દિશામાં આવેલા હોય અને દૂરના અંતરે બંને એકબીજા સાથે સમાન કળામાં હોય. તો અહીંયા ક્યાં છે? ઓકે, એકબીજા સાથે પરસ્પર લંબ અને કેવા હશે? સમાન કળામાં. છઠ્ઠું, કયા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ સૌથી નાની છે? તો ધ્યાન રાખો, કયા તરંગો? ગેમા કિરણો. રેડિયોની સૌથી વધારે, ગેમા તરંગોની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. સાતમું, ε0, μ0 એ અનુક્રમે પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય અને અનુક્રમે માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી છે તો માધ્યમનો વક્રીભવનાંક. ભાઈ માધ્યમના વક્રીભવનાંકનું સૂત્ર આપણે શીખી ગયા, C/N બરાબર શું સૂત્ર? C/V. પણ વીનું સૂત્ર આપણે જાણીએ છીએ, V = વર્ગમૂળમાં μ∈. આવું થાય. અને પ્રકાશ માટે કેવું હોય? શૂન્ય અવકાશમાં તો μ0 ε0 થાય. તો અહીંયા કિંમત મૂકી દઈએ તો શું થશે કહો તો મને આમ? અથવા તો તમને ડાયરેક્ટ સૂત્ર પણ યાદ હોવું જોઈએ. આમ તો આનું ડાયરેક્ટ સૂત્ર શું થાય? μRK. એટલે તમે આવું પણ મૂકી શકો, μ/μ0 અને ε/.
એપ્સાઇલન 0. એટલે આવું સૂત્ર પણ ચાલે અને જો અહીં ગુણોત્તર મૂકીને ગણશો તો પણ આન્સર આવી જ જાય આપણો ડી. ખરું? નેક્સ્ટ, 100 હર્ટ્ઝ આવૃત્તિવાળા પ્રકાશની તરંગ લંબાઈ. સિમ્પલ ક્વેશ્ચન. આવૃત્તિ આપી છે 100 હર્ટ્ઝ, તરંગ લંબાઈ c/ν. c કેટલું છે? 3 × 10⁸ અને આવૃત્તિ છે 100, 3 × 10⁶ મીટર. આન્સર આપણને મળી જશે. 9. ખાલી જગ્યા તરંગ લંબાઈના વિકિરણને ઓઝોન સ્તર શોષણ કરે છે. આપણે જાણીએ છીએ કે જે દ્રશ્ય પ્રકાશથી નીચે આવે છે કે જેમની તરંગ લંબાઈ 3000 એંગસ્ટ્રોમથી ઓછી હોય એમનું શોષણ ઓઝોન સ્તર વડે થાય છે. ખરું કે નહીં? એટલે આ લખવું હોય તો મીટરમાં શું લખાય? 3 × 10⁻7 મીટર કરતાં ઓછી આવી જશે. 10. વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થવાનું મુખ્ય કારણ. આપણે જાણીએ છીએ કે વિકિરણ કશાના કારણે ઉત્પન્ન થાય? વિદ્યુત ભારો જ્યારે પ્રવેગિત ગતિ કરતા હોય અથવા દોલન ગતિ કરતા હોય. ખરું કે નહીં? તો અહીંયા આપેલો જ છે આન્સર, પ્રવેગી ગતિ કરતા વિદ્યુત ભારો. 11. ક્ષ કિરણો, ગેમા કિરણો અને પારજાંબલી વિકિરણોની આવૃત્તિઓ એબીસી છે. તો ભાઈ આપણને જો આવૃત્તિમાં ખબર ન હોય તો શક્તિશાળીની રીતે ખબર હોવી જોઈએ કે ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આવૃત્તિ પૂછ્યું છે તો જે વધારે શક્તિશાળી હશે, જેની ઉર્જા વધારે હશે એની આવૃત્તિ પણ વધારે હશે. તો સૌથી વધારે શક્તિશાળી કોણ? ગામા. એના પછી કોણ? એના પછી કોણ? એક્સ રેઝ. અને એના પછી કોણ? પારજાંબલી. ખરું કે નહીં? એટલે અલ્ટ્રાવાયોલેટ. ઓકે, આની આવૃત્તિ આપણને આપી છે. એક્સરેની અહીંયા જોવાનું થોડુંક ઊંધું લખેલું છે એટલે ભૂલ ના થઈ જાય. ગામા તમને બી શબ્દ વાપર્યો છે. ગામા માટે કોણ શબ્દ વાપર્યો છે? બી વાપર્યો છે. એટલે બી આ એ હશે અને આ સી હશે. જુઓ તો ક્યાં છે આન્સર? બી ગ્રેટર દેન એ અને બી ગ્રેટર દેન સી. એટલે આપણો આન્સર એ જ આવી જશે. 12. નીચેનામાંથી કોને ધન વિદ્યુતભાર હશે? ધન વિદ્યુતભાર બરાબર છે. ક્યાં હોય? ન્યુક્લિયસ પર. તો અહીંયા આલ્ફા કણો આપણને મળી જશે. બીટા કણો એ ઇલેક્ટ્રોન્સ છે, એના ઉપર ઋણ વિદ્યુતભાર હોય. ગેમા કિરણો એ તો તરંગો છે જેમને વિદ્યુતભાર જ ના હોય. એક્સરે પણ સેમ તરંગો જ છે, એમને વિદ્યુતભાર ના હોય. 13. ઓઝોન સ્તરની જૈવિક અગત્યતા. હમણાં ભણી ગયા. ઓઝોન સ્તર શું કરે છે? આપણને નુકસાન કરતા એવા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. ક્યાં છે? તો તે પારજાંબલી વિકિરણોને અટકાવે છે. જો ઈ અને બી અનુક્રમે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો હોય તો પ્રસરણની દિશા. હવે તરંગ પ્રસરણની દિશા આપણે ભણી ચૂક્યા છીએ. તરંગ પ્રસરણની દિશા શું છે? ઈ ક્રોસ બી. એટલે આપણને મળી જશે આન્સર કયો? એ. 15. નીચેનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણમાં સૌથી ટૂંકી તરંગ લંબાઈ કોની? ફરી વાર એકની એક જ વાત છે. તો સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ કોની હશે? ગેમા વિકિરણોની. ગ્રીન હાઉસ અસરમાં પૃથ્વીના વાતાવરણને ગરમ રાખવા માટે જવાબદાર કયા કિરણો છે? હીટ રેઝ. હીટ રેઝ કોણ છે? પારરક્ત. ખરું? ઇન્ફ્રારેડ તરંગો કહેવાય, જેને પારરક્ત કહીએ છીએ આપણે. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ સદિશ આપેલો છે. જોયેલો ધ્યાનથી. ભાઈ આપણને સદિશ આવું લખીને આપ્યું છે, 4t cos kz -6 × 10⁻⁸ t દ્વારા દર્શાવેલ છે. EZT અનુક્રમે વોલ્ટમીટર, વિદ્યુત ક્ષેત્ર છે, અંતર છે, સમય છે. તો કેનું મૂલ્ય? ભાઈ શબ્દ વાપર્યો છે શૂન્યાવકાશમાં. તો શૂન્યાવકાશમાં વેગ v બરાબર શું થશે? બોલો તો. આપણે c કહી દઈએ. ચાલો ને. c બરાબર શું સૂત્ર? ω/k. તો ઓમેગા તમારે જો અહીંયા આને સમીકરણને સરખાવશો તો આ t નો જે ગુણક છે એ તમારો ઓમેગા હશે અને z નો સહગુણક હશે એ તમારો k હશે. તો આ તમને કેટલું મળશે? 3 × 10⁸. કારણ કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે, મારે k શોધવાનો છે. તો k બરાબર ઓમેગા 6 × 10⁸. કે અહીંથી અહીં મોકલી દો 3 × 10⁸. તો ભાગાકાર કરી નાખશો તો જવાબ તમને કયો મળી જશે? એ. 18. માનવ શરીર વિકિરણનું ઉત્સર્જન કરે છે તેવું સ્વીકારવામાં આવે તો કયું વિધાન સત્ય છે? ઉત્સર્જિત વિકિરણ પારજાંબલી વિભાગમાં હોવાથી દ્રશ્ય નથી. ખોટું. આપણે જાણીએ છીએ
કે માનવ શરીરમાં અથવા તો બીજા પશુ પ્રાણીઓ છે, ખરું પક્ષીઓ છે, એમના બોડીમાં તાપમાનના કારણે જે ઉત્સર્જાય છે કયા તરંગો છે? પારરક્ત, જેને હીટ રેસ કહેવાય છે. અને એ આપણે જોઈ શકતા નથી, ખરું કે નહીં? એટલે જોઈ લઈએ, ઉત્સર્જિત વિકિરણો કયા વિભાગમાં આવે છે? પારરક્ત વિભાગમાં આવે છે. વિકિરણ જો એક આપણ કદાચ સાચું થઈ શકતું હતું, છે નહીં, પણ વિકિરણ ઉનાળામાં ઉત્સર્જાય છે અને શિયાળામાં શોષાય. ખોટું. આપણું બોડી શિયાળામાં વધારે તાપમાને હોય, આજુબાજુનું તાપમાન ઓછું હોય શિયાળામાં, એટલે શિયાળામાં આપણા શરીરમાંથી વિકિરણો ચોખ્ખા દરે ગુમાવાય. જ્યારે ઉનાળામાં આજુબાજુનું તાપમાન વધારે હોય તો આપણે એનું શોષણ કરીશું, ખરું કે નહીં? ઓકે, તો અત્યારે તો માત્ર શું આવશે? ઉત્સર્જિત વિકિરણ પારરક્ત વિભાગમાં આવે છે. 19. કયા વિદ્યુત ચુંબકીય તરંગો નથી? ભાઈ તરંગોમાં જોઈ લઈએ, ગરમીના કિરણો. હા ભાઈ, આ ગરમીના એટલે જ ઇન્ફ્રારેડ કહેવાય. ઘેમા કિરણો એ તો તરંગો જ છે. એક્સરે એ બી તરંગો છે. બીટા કણો, બીટા કણો એટલે કોણ છે? ઇલેક્ટ્રોન્સ. એટલે આ કણો છે જે તરંગો નથી. 20. લેમ્ડા વી, લેમ્ડા એક્સ, લેમ્ડા એમ દ્રશ્ય પ્રકાશ, ક્ષ કિરણો અને માઇક્રોવેવની તરંગ લંબાઈ છે. તો આપણે જાણીએ છીએ કે સૌથી વધારે શક્તિશાળી કોણ છે? ક્ષ કિરણો. તો એમની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે, એટલે ક્ષ કિરણોની સૌથી ઓછી. એના પછી કોણ? વિઝિબલ રે આવશે, દ્રશ્ય પ્રકાશ. અને સૌથી વધારે તરંગ લંબાઈ માઇક્રોવેવની હશે. એટલે અહીંયા આવું જોવા જઈએ તો ક્યાં છે એ મને કહી દો તો ધ્યાનથી. ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે? તો આપણને મળી જશે બી માં. 21. એપ્સાઇલન 0 પરમિટિવિટી અને મ્યુ 0 પરમિએબિલિટી વાળા માધ્યમમાં વેગ, ભાઈ વેગનું સૂત્ર આપણને ખબર છે, 1/વર્ગમૂળમાં મ્યુ એપ્સાઇલન. પણ જો અહીંયા 0 0 લખીને આપ્યા છે તો આપણે 0 લખી નાખીએ, તો આપણો આન્સર એ આવી જશે. 22. માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વિદ્યુત ક્ષેત્ર EX બરાબર 0 છે. EY તમને આપેલો છે, તો આ તરંગ, ચાલો આના ઉપરથી શું મળશે નક્કી કરી નાખીએ. એના ઉપરથી તમને વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર મળી ગયો 2.5 વોલ્ટ પર મીટર, કે જે એકમ હોય તે. ઓમેગા તમને મળી જશે, ભાઈ ઓમેગા કોણ? ટીનો ગુણક 2π ગુણ્યા 10⁶. અને કે તમને મળી જશે પાઈ ગુણ્યા 10⁻² મીટર. ચાલો તો સૌથી પહેલા ચોખવટ કરીએ. અહીંયા માઇનસ છે, ભાઈ અહીંયા માઇનસ છે એનો મતલબ કઈ દિશામાં ગતિ થાય છે? ધન એક્સ દિશામાં ગતિ થાય છે, ખરું? તરંગમાં આવડવું જોઈએ. તો ધન એક્સ દિશામાં ગતિ થાય છે. એક્સ છે ને, એટલે ધન એક્સ દિશામાં ગતિ થાય છે. અને એનો તરંગ લંબાઈ કેવી હોય? તો ભાઈ તરંગ લંબાઈ, આવૃત્તિ કેવી હોય? તો શું? ઓમેગા બરાબર 2π ન્યુ. તો આવૃત્તિ ન્યુ બરાબર ઓમેગા અપોન 2π. ઓમેગા કેટલું છે? 2π ગુણ્યા 10⁶ અપોન 2π. તો આ બે નીકળી જશે, તો આવૃત્તિ કેટલી આવી? 10⁶. પણ એવા બે ઓપ્શન છે, એટલે મારે હવે તરંગ લંબાઈ શોધવી પડશે. તો તરંગ લંબાઈનું સૂત્ર તો કે બરાબર શું જાણીએ છીએ? 2π અપોન લેમ્ડા. તો લેમ્ડા બરાબર 2π બાય કે. અને કે જો આપણને પાઈ આપેલો છે, તો પાઈ ગુણ્યા 10⁻². આ પાઈ કેન્સલ, ના ઉપર જશે, 200 મીટર આવી જાય. એટલે આપણો જવાબ કયો આવી જશે? બી જવાબ આવી જશે. ધન એક્સ દિશામાં ગતિ કરે છે, 10⁶ આવૃત્તિ છે, ખરું ને? 10⁶ આવૃત્તિ થઈ જશે હર્ટ્ઝ. અને તરંગ લંબાઈ આપણને 200 આપેલી છે. 23. વિદ્યુત ચુંબકીય તરંગો માટે કયો ગુણધર્મ ખોટો છે? ભાઈ આપણે ખોટું પસંદ કરવાનું છે. જે ખોટો ઓપ્શન છે એ આપણા માટે સાચો ઓપ્શન છે. આપણે એ રીતે વિચારી શકીએ. તો વિદ્યુત અને ચુંબકીય તરંગો એક સાથે અને એક જ સમયે અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત કરે છે. સાચું છે ભાઈ. ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં બંને સમાન કળામાં હોય એટલે આ સાચો. વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા વિદ્યુત અને ચુંબકમાં સરખા ભાગે વહેંચાયેલી હોય, 100% સાચું. વિદ્યુત અને ચુંબકીય સદિશો એકબીજાને સમાંતર, ના ભાઈ આ ખોટું છે. વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પરસ્પર લંબ હોય, એટલે આ ખોટું છે. પણ આપણે ખોટું પસંદ કરવાનું છે, એટલે આપણો સાચો જવાબ. 24. શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત ચુંબકીય તરંગો આપેલા છે. જો આ ટી સેકન્ડમાં એક્સ મીટરમાં છે, તો અનુમાન કરી શકાય કે, ચાલો આના ઉપરથી જે મળે લખ્યા કરીએ. તો ભાઈ વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો મળી જશે? 10 વોલ્ટ પર મીટર. ઓમેગા કેટલું મળી જશે? ટીનો ગુણક એટલે 10⁷. અને કે એ તો આપણને ખબર નથી.
પણ શબ્દ વાપર્યો છે શૂન્યાવકાશ, એટલે વેગ મને ખબર છે, એનો વેગ લઈ જઈશું 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો ચાલો સૌથી પહેલું તરંગ લંબાઈની વાત કરીએ. તો એક કામ કરું, પહેલાં હું કે શોધી કાઢું. તો ભાઈ આપણને ખબર છે સી બરાબર શું સૂત્ર? ω/k. તો કે બરાબર થઈ જશે ω/c. ઓમેગા કેટલું છે? 10⁷, અને સી 3 × 10⁸. એટલે તમે આને સાદું રૂપ આપશો તો કે આપણું આવી જશે 1/30. ઓકે. અને પછી તરંગ લંબાઈ જોઈતી હોય તો કેની જગ્યાએ મૂકી દેવાય 2π/λ બરાબર 1/30. તો લેમડા બરાબર 60π આવો આન્સર આવે છે. અને આ થઈ ગયું લગભગ 60 × 3.14, 180 અને 84, એટલે 188.4 મીટર. ભાઈ તરંગ લંબાઈ પહેલું સાચું છે. ઉભારો પણ ઓપ્શન તો બીજા બી છે. ઓકે, તો તરંગ સદિશની વાત કરીએ તો આ તમારું શું થશે? 1/3 એટલે 0.33 × 10⁻1 એટલે 0.033 થશે, જેને આપણે તરંગ સદિશ કહીશું. એટલે આ ખોટું છે, આ સાચું છે. કંપ વિસ્તાર 10 છે. ભાઈ કંપ વિસ્તાર 10 છે, 100% સાચી વસ્તુ. અને તરંગ ધન x દિશામાં પ્રસરે છે. તો જુઓ અહીંયા એક્સની આગળ શું છે? પ્લસ. એનો મતલબ તરંગ ઋણ x દિશામાં જાય છે. એટલે આપણો જવાબ આવી જશે પહેલું સાચું અને ત્રીજું સાચું. એવું ક્યાં છે? તો આન્સર આવી જશે આપણો ડીમાં. ખરું? નેક્સ્ટ 25. ઝેડ અક્ષની દિશામાં જતા વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય તરંગો કોના દ્વારા દર્શાવાય? ભાઈ પ્રસરણની દિશા કઈ છે? પ્રસરણની દિશા આપણે જાણીએ છીએ કે E×B, અને એ આપણને મળવી જોઈએ કઈ દિશામાં? ઝેડ અક્ષ દિશામાં. એટલે કે મળવું જોઈએ. તો વારાફરતી ચેક કરી લઈએ. જો ઈની વેલ્યુ હું I લઉં દિશામાં, બીની J લઉં તો I×J, ઓકે, કે થઈ જાય છે. તો આપણો આ જવાબ સાચો છે. પહેલો જવાબ સાચો આવી ગયો. ખરું કે નહીં? 26. પારરક્ત, માઇક્રોવેવ, પારજાંબલી અને ગેમા કિરણોને તરંગ લંબાઈને ઘટતા ક્રમમાં એનો શું? સૌથી વધારે તરંગ લંબાઈવાળા પહેલા આવે, સૌથી ઓછી તરંગ લંબાઈવાળા છેલ્લે જાય. તો અહીંયા સૌથી જ પહેલા જોઈ લઈએ. ભાઈ માઇક્રો સૌથી પહેલા આવશે, એમની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. પછી પારરક્ત એટલે ઇન્ફ્રારેડ આવશે. પછી કોણ આવશે? પારજાંબલી આવશે. અને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે? ગામા રેઝની. તો ઘટતા ક્રમમાં જોઈએ તો પહેલા માઇક્રો આવે, પારરક્ત, પારજાંબલી અને ગામા. એટલે આપણો આન્સર આવી જશે એ. 27. વિદ્યુત ચુંબક, આ કદાચ આગળ આવી ગયો. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. EZ T અનુક્રમે વોલ્ટ/મીટર, મીટર સેકન્ડ છે. તો તરંગ સદિશનું મૂલ્ય, અહીંયા તરંગ સદિશ કીધું છે. ઓકે, તો ભાઈ અહીંયા આપણને ખબર છે કે જો આ શું છે? E0 40. તરંગ સદિશ કે આપણે શોધવાનો છે. ટીનો સહગુણક એટલે ઓમેગા આપણને ખબર છે 6 × 10⁸. પણ વાત કરી છે શૂન્યાવકાશમાં, એટલે વેગ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. પણ વેગનું સૂત્ર તો ω/k 3 × 10⁸. તો કેને કરતા બનાવીએ તો ઓમેગા કોણ છે? 6 × 10⁸ છેદમાં આ નીચે આવશે ને અહીં જશે તો 3 × 10⁸. જવાબ આવશે 2. રિપીટ થયો આ ક્વેશ્ચન. 28. શૂન્યાવકાશમાં પ્રસરતા તરંગ માટે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તાર, એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કોણ? B0. અને વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે E0 નો ગુણોત્તર. આ શું થશે? 1/c. શું થશે? 1/c. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનો વ્યસ્ત. 29. ખોરાકમાં પાણીના અણુઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે માઇક્રોવેવ ઓવન ખોરાકને કયા શરતથી પકવે છે? ભાઈ આપણે જાણીએ છીએ કે માઇક્રોવેવ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો માઇક્રોવેવની જે આવૃત્તિ છે એ જે ખોરાક હોય એમાં જે પાણીના દોલન, અનુનાદીય દોલનોની આવૃત્તિ બંને સરખી થવી જોઈએ. તો જ્યારે માઇક્રોવેવ એની સાથે અથડાશે ત્યારે એટલી આવૃત્તિથી દોલન કરવા લાગશે અને એના કારણે ખોરાક ગરમ થશે, એની ગતિ ઉર્જા વધશે અણુઓની. તો માઇક્રોવેવની આવૃત્તિ પાણીના દોલનોની અનુનાદીય આવૃત્તિ જેટલી જ હોવી જોઈએ. ખરું? 30.
આટલી તીવ્રતાવાળા, એટલે આ શું આપ્યું છે? પ્રકાશની તીવ્રતાવાળા સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ આટલું હોય તો સપાટી પર લાગતું સરેરાશ બળ, અહીંયા ધ્યાન રાખજો, મારે ગણવાનું છે બળ. એટલે બળનું સૂત્ર શું ભાઈ? બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. પણ આપણને મગજમાં સેટ હોવું જોઈએ કે જો ઈ ઉર્જા હોય, સી પ્રકાશનો વેગ હોય, તો આપણને મળતું વેગમાન કેટલું છે? તો ભાઈ વેગમાન પી બરાબર ઈ બાય સી. બરાબર છે? ઈ બાય સી. અને અહીંયા ધ્યાન રાખજો, સપાટી કેવી છે? સંપૂર્ણ પરાવર્તક સપાટી. એટલે જ્યારે વિકિરણો અહીંયા અથડાશે ત્યારે મળતું વેગમાન હશે P1 બરાબર E1 બાય સી. હવે અથડાઈને જ્યારે વિકિરણો પાછા આવશે ત્યારે પરાવર્તિત થતું વેગમાન હશે -E2 બાય સી. દિશા ઉલટાઈ જશે. તો મારે અહીંયા મૂકવું હોય તો મૂકી શકાય કે ભાઈ આનો ને આનો ફેરફાર લઈશ તો શું થઈ જશે? E2 માઇનસ E1, એટલે માઇનસ માઇનસ પ્લસ. હું માનાંકમાં મૂકી દઉં છું, ધ્યાન રાખજો. અંતિમ વેગમાનને માઇનસ લઈને પ્રારંભિકને પ્લસ લઈએ એવું પણ ચાલે. ડાયરેક્ટ મારે ફેરફાર જ લેવો છે તો E1 બાય સી ને -E2 બાય સી, આના માઇનસ આ કરું તો પ્લસ જ કરી દેવાનું, ખરું? છેદમાં સી. અને સમયગાળો આપણને ખબર નથી. હવે અહીંયા જો, આ કોણ છે? વિકિરણની તીવ્રતા. આ કોણ છે? વિકિરણની તીવ્રતા. ભાઈ તીવ્રતાની વ્યાખ્યા શું હતી? તીવ્રતા I એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઉર્જા. માટે એની જગ્યાએ મૂકી દેવું હોય તો મારથી મુકાય IA × T. ખરો? આવું થાય કે ના થાય? તો અહીંયા તમે ભાઈ સમજો, આપાત થતી વખતે પણ ઉર્જા તો ઈ જ હતી અને પરાવર્તિત થતી વખતે પણ ઉર્જા તો ઈ જ છે, કારણ કે સંપૂર્ણ પરાવર્તન થાય છે. તો આને તમે ઈ મૂકી દેશો તો 2E થઈ જશે અપોન C × ΔT. માટે બળ બરાબર 2, ચાલો ઈની જગ્યાએ મૂકી દઈએ તો IA ΔT અપોન C × ΔT. તો આ બે નીકળી ગયા. તો એક સૂત્ર યાદ રાખજો કદાચ, 2IA બાય સી. ખરો? આ બળ થઈ ગયું સપાટી પરનું. તો આપણે સૂત્ર મેળવી લીધું. હવે જોઈએ તો તીવ્રતા કેટલી? 25 × 10⁴. ક્ષેત્રફળ કેટલું? 15 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 15 × 10⁻⁴ મીટર સ્ક્વેર. અને સી લખું તો 3 × 10⁸. આ બે તો કેન્સલ થઈ ગયું. 3 તો 5, 5 દુ 10, તો 25 ગુણ્યા આ 10 અહીં આપી દઉં છું તો અહીંયા 10⁻7 થઈ જશે. એટલે 25 વાળો જવાબ આવે તો આપણો જવાબ સેટ થઈ જશે બી, 25 × 10⁻6. કારણ કે આ બે પોઈન્ટ કાપી નાખું તો અહીંયા આવી જશે. ખરું કે નહીં? આપણે આ ધ્યાન રાખજો સૂત્ર બિલકુલ. વાસ્તવમાં તમને બનું સૂત્ર કહી દઉં સાદી ભાષામાં, આ રીતે ગણશો તો બી સહી. અહીં તો ક્ષેત્રફળ આપેલું છે એટલા માટે, બરાબર છે? એટલે તમે આ સૂત્ર વાપરી લેશો. 2IA ઉર્જાના દ્રષ્ટિમાં જો સંપૂર્ણ પરાવર્તક હોય તો હું આવું લખી દઉં, આપાત વત્તા પરાવર્તિત ભાગ્યા સી. અને જો તીવ્રતાના સ્વરૂપમાં લખવું હોય તો આપાત વત્તા પરાવર્તિત ગુણ્યા ક્ષેત્રફળ કરી નાખવાનું ભાગ્યા સી. આ બળ થઈ ગયું. આ બેઝિક સૂત્ર. અહીંયા આપાત અને પરાવર્તિત, અહીંયા સંપૂર્ણ પરાવર્તક છે એટલે બંને સરખા છે. પણ ઘણા કિસ્સામાં એવું આપેલું હોય કે ભાઈ 40%નું શોષણ થાય. આપણે શોષણ થાય નહીં જોવાનું, જે પરાવર્તન થાય જોવાનું. એટલે આપાત થતું હોય ઈ તો પરાવર્તન 0.6I થાય, કારણ કે 40%નું શોષણ થાય તો 60% પરાવર્તન પામે. ખરું? નેક્સ્ટ, સંપૂર્ણ દેખો એ જ ક્વેશ્ચન આવ્યો. સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબ રૂપે ઈ જેટલી ઉર્જા આપાત થાય છે તો મળતું વેગમાન. ભાઈ પી બરાબર શું? ડેલ્ટા પી એટલે ડેલ્ટા ઈ. આવું તો ના મુકાય મારાથી, વાસ્તવમાં આ ખોટું કહેવાય. બરાબર છે? તો મળતું વેગમાન શું થઈ જશે? ભાઈ P2 - P1, વેગમાનમાં થતો ફેરફાર. તો અંતિમ વેગમાન E1 બાય સી, પ્રારંભિક વેગમાન E બાય સી, તો અંતિમ -E બાય સી મુકાય ને, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઋણ ચિહ્ન ખાલી એ દર્શાવે કે વિરુદ્ધ દિશામાં જશે. એટલે આ જવાબ આપણો આવી જશે. એટલે ક્યાં છે જવાબ? 2E બાય સી. અથવા તો જો મેં આ સૂત્ર શીખવાડ્યું જ છે, આપાતી પરાવર્તિત તો 2E બાય સી. ખરું ને?
ચાલો, કોઈ વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા 15 EV ક્રમની છે, 15 keV. તો આ વર્ણપટ કયા વિભાગમાં હશે? ભાઈ ઉર્જાની જગ્યાએ મૂકી દેવી hc અપોન લેમડા 15 keV. તો હું તરંગ લંબાઈ શોધી કાઢું તો તરંગ લંબાઈ બરાબર hc અપોન 15 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. h એટલે 6.625 × 10⁻34. c 3 × 10⁸ છેદમાં 15 કિલો એટલે 10⁻3. EV એટલે 1.6 × 10⁻19. આ આ બધા આ વસ્તુઓ કાઢી નાખો બધી એપ્રોક્સિમેટલી. ખાલી આપણે ઘાત જોવાની. -16, 24 એટલે તમે ગણશો ને તો -10 મીટર આવ્યું. આ કયો વિભાગ કહેવાય? આટલી તરંગ લંબાઈ એક્સરે વિભાગની હશે. કયા વિભાગની હશે? એક્સરે વિભાગની. ખ્યાલ આવ્યો આપણને? પાક્કો? ચાલો નેક્સ્ટ. 100 ઓહ્મના અવરોધ અને 100 ઓહ્મ કેપેસિટરના રિએક્ટન્સને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલા છે. કેપેસિટર પર 50% વિદ્યુતભાર થવા માટે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય શબ્દ વાપર્યો છે. તો પછી કોઈ બબાલ કરવાની જરૂર નથી. IC બરાબર V અપોન XC. V કેટલું છે? 220. XC કેટલું છે? કેપેસિટી રિએક્ટન્સ જ આપી દીધેલું છે 100. તમને મળી જશે 2.2 એમ્પિયર. નેક્સ્ટ 34. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગમાં સરેરાશ વર્ગિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય જો તમને અહીંયા ERMS આપેલું છે તો આપણને ખબર છે કે BRMS બરાબર ERMS બાય C. ERMS 6 C 3 × 10⁸. તો આપણને મળી જશે 2 × 10⁻8 ટેસ્લા. પણ તમારે તેનું મહત્તમ મૂલ્ય જોઈએ છે તો આપણને ખબર છે BRMS બરાબર મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. તો BM બરાબર √2 × BRMS. √2 ગુણ્યા 2 × 10⁻8. 1.41. આ શું થાય? 1.41 ગુણ્યા 2 એટલે 2.82ની આજુબાજુવાળો આન્સર આપણો આવી જશે. એટલે ક્યાં છે 2.83 વાળો? ખરું કે નહીં? 35. એક વિદ્યુત ચુંબકીય તરંગ V બરાબર VI સાથે કોઈ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગનો તત્કાલીન દોલિન વિદ્યુત ક્ષેત્ર +y તરફ છે. તો ચુંબકીય ક્ષેત્ર બે પ્રસરણ કઈ દિશામાં થાય છે? પ્રસરણની દિશા જોઈ લો. I કેરેટ છે પણ આપણને ખબર છે પ્રસરણની દિશા તો I × B થવું જોઈએ. હવે તમને વિદ્યુત ક્ષેત્ર y અક્ષમાં કીધો છે J કેરેટ. તો તમારે અહીંયા પ્રસરણની દિશા I કેરેટ લાવવી પડે x દિશામાં. તો કમ્પલસરી ચુંબકીય ક્ષેત્ર K કેરેટ હોવું જોઈએ જે ધન Z દિશામાં હશે તો જ મળશે આપણને. એટલે આપણો જવાબ આવશે ધન Z દિશા. 36. જેનું વિદ્યુત સ્થિતિમાન આટલા દરથી બદલાતું હોય. ભાઈ વિદ્યુત સ્થિતિમાન બદલાવાનો દર આપેલો છે 3 વોલ્ટ પર સેકન્ડ. તેવા વોલ્ટેજ ઉદ્ગમ વડે 20 માઇક્રોફેરાડે કેપેસિટન્સ C કેટલું છે? 20 માઇક્રોફેરાડે ને ચાર્જ કરવામાં આવે છે. તો જોડાણ તારોમાંથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટિવ પ્લેટમાંથી પસાર થતો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ. ભાઈ આપણે જાણીએ છીએ કેપેસિટર માટે Q બરાબર CV. હું બંને બાજુ વિકલન કરી નાખું તો dq/dt કેપેસિટન્સ અચળ અને વોલ્ટેજનું વિકલન dV/dt. તો જો વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલ એટલે ડિસ્પ્લેસમેન્ટ કરંટ થઈ ગયો. C આપણને આપેલું છે કેટલું? 20 માઇક્રોફેરાડ એટલે 20 × 10. ઓકે માઇક્રોમાં જ જવાબ લાવવાના છે તો માઇક્રો જ રાખો, કોઈ વાંધો નથી. આ માઇક્રો જ રાખીએ અને ગુણ્યા 3 કરી નાખો તો આ કેટલું આવી ગયું? 60 માઇક્રો એમ્પિયર. અને આપણે જાણીએ છીએ કે જેટલો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલો જ વહન પ્રવાહ પણ હશે. એટલે બંને પ્રવાહ સરખા જ હશે. 37. 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત એટલે 100% શોષણ થઈ ગયું સપાટી પર 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ફ્લક્સ ધરાવતો પ્રકાશ લંબ રૂપે આપાત થાય છે. જો આ તમને શું આપ્યું છે? ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર તો 20 × 10⁻4 મીટર સ્ક્વેર. અહીંયા આટલું ફ્લક્સ ધરાવતો, પણ તમને જો ખબર ના પડે તો એના એકમ ઉપરથી નક્કી કરવાનું કે કઈ રાશિ છે.
વોટ પ્રતિ મીટર સ્ક્વેર, એટલે આ તો તીવ્રતા થઈ. તો આ શું આપેલી છે? તીવ્રતા. તીવ્રતા I બરાબર કેટલું છે? 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. તો 20 વોટ નીચે 10⁻⁴ મીટર સ્ક્વેર, તો ઉપર આવી જશે તો 20 × 10⁴ વોટ પર મીટર સ્ક્વેર. તો 1 મિનિટના ગાળામાં પ્રાપ્ત થતી ઉર્જા. ચાલો, તીવ્રતાનું સૂત્ર શું ભણી ગયા હતા? ભાઈ, તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ભાગ્યા સમય. તો ઉર્જા બરાબર IAT. I બોલે તો 20 × 10⁴, ક્ષેત્રફળ બોલે તો 20 × 10⁻⁴, અને સમય 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આ બે કેન્સલ. 2 દુ 4, 6 ચોક 24. 24 વાળો જવાબ આવે એટલે આગળ તો ગણવાની જરૂર નથી. થઈ જાય ને? 24 અને પાછળ 3 મીંડા, 24 × 10⁻³ મૂકી શકશો. 38. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોના યોગદાનનો ગુણોત્તર. ભાઈ, આપણે જાણીએ છીએ કે જેટલી ઉર્જા વી ક્ષેત્રની હોય એટલી જ ઉર્જા ચું ક્ષેત્રની હોય, ચુંબકીય ક્ષેત્રની. એટલે ગુણોત્તર લેશો તો તમને ઉર્જા માટે તો 1:1 જ મળશે. અરે, ઘટકોના યોગદાન શબ્દ વાપર્યો છે. હવે આ અહીંયા કન્ફ્યુઝ કર્યા કે ના કર્યા આપણને? ઘટકોનો ગુણોત્તર કહેતો ભાઈ પછી E/B બરાબર C આવી જશે. પણ ઉર્જા શબ્દ વાપર્યો હોય તો તીવ્રતા કોણ આવે? ભાઈ, તીવ્રતામાં તો ઉર્જા હોય, અને ઉર્જા તો વિદ્યુત ક્ષેત્રમાં જેટલી હોય એટલી જ ચુંબકીય ક્ષેત્રમાં હોય. એટલે આ જવાબ આવે. 39. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ કે જે Z દિશામાં પ્રસરણ પામે છે તેને માટે કયું એક સંયોજન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સાચી દિશાઓ બતાવે છે? પહેલી દિશા તો જોઈને જ ખબર પડી જાય કે આ તો કદાચ ના જ આવે. કેમ ના આવે કહો? કારણ કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો આપણને પ્રસરણની દિશા શું બની ગયા? પ્રસરણની દિશા E×B, અને આપણને પ્રસરણની દિશા X દિશા કીધી છે, એટલે આપણું I આવવું જોઈએ. તો તમે જો આ બે ઓપ્શન તો કેન્સલ જ થઈ ગયા, કારણ કે જે E નો સદિશ છે એ જ B નો સદિશ છે. એટલે આમનો તો ક્રોસ ગુણાકાર કરીશું તો 0 થઈ જાય. આ બંનેનો પણ ક્રોસ ગુણાકાર કરીશું તો 0 જ થઈ જવાનો છે. તો પછી આ ચેક કરી જોઈએ ક્રોસ ગુણાકારમાં. ચાલો, -J×K, અરે સોરી, પ્લસ 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 પ્લસ, અને આ જોઈએ -J -K. ચાલો, J×K J તો 0, માઇનસ પ્લસ J×K તો કોણ? I કેરેટ, પ્લસ માઇનસ માઇનસ, પણ K×J એટલે -I કેરેટ. J×K તો I, તો K×J તો -I, અને K×K તો 0 થઈ જશે. તો માઇનસ માઇનસ પ્લસ 2I કેરેટ. હા ભાઈ, X અક્ષને સમાંતર મળી ગયું. તો આપણો જવાબ આવી જશે કોણ? C. આમ ટ્રાયલ એન્ડ એરર વાપરીને જ આ MCQ ગણાય. 40. એક સંગારકની સંગારકતા એટલે કેપેસિટરની કેપેસિટન્સ C અને 20 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે જ્યાં વોલ્ટેજ આટલો છે. તો સ્થાનાંતરીય પ્રવાહ. ભાઈ, I બરાબર શું સૂત્ર બની ગયા? V/Z. V તરીકે લેવાનું છે V0. આ ખોટું લખેલું છે, અહીંયા આવું ના આવે. અહીંયા વોલ્ટેજ ખાલી આટલો જ હશે, V0 sin ωt. અને આપણે જાણીએ કે માત્ર કેપેસિટર હોય તો Z શું થશે? 1/ωc. તો સૂત્ર આવી જશે V0 ωc sin ωt. એટલે કયો જવાબ આવી જશે આપણો? એ જવાબ. 41. સૂચિ 1 રે, સૂખી નહીં, સૂચિ 2 સાથે મેળવો. ચલો, રેડિયો તરંગોમાંથી કોણ દેખાય છે? भाई, रेडियो तरंगों को देखने जाओगे तो सौथे लंबे होंगे, तो वो कौन है? 10⁻². माइक्रोवेव एनथी थोड़ा टूका એટલે આ આવશે. પાર રક્ત જોવા જશો જે 1000 એંગસ્ટ્રોમથી માંડીને 10,000 એંગસ્ટ્રોમથી ચાલુ કરીને 1,00,000 એંગસ્ટ્રોમ સુધી પણ લઈ શકો, એટલે આ જવાબ આવી શકશે. અને એક્સરે એટલે 10⁻10. એ આપણો 2 સાથે, B 3 સાથે, C 4 સાથે, D 1 સાથે. એવો આપણો આન્સર કોણ સેટ થયો? તો કે છે B. નેક્સ્ટ, જ્યારે પ્રકાશ એપ્સાઇલન r જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક અને μr જેટલો સાપેક્ષ પારગમ્યતા ધરાવતા માધ્યમમાંથી પસાર થાય ત્યારે પ્રકાશનો વેગ કેટલો? ભાઈ, આપણે ભણી ગયા વક્રી ભવનાંક બરાબર શું સૂત્ર? વર્ગમૂળમાં μr k અથવા તો એપ્સાઇલન r. પણ n એટલે તો શું? C/V બરાબર વર્ગમૂળમાં μr
એપ્સાઇલન આર, તો વી બરાબર આપણને મળી જશે સી અપોન વર્ગમૂળમાં મ્યુ આર એપ્સાઇલન આર. એટલે આપણો આન્સર કયો આવી જશે? બી. નેક્સ્ટ, મુક્ત અવકાશમાં ગતિ કરતા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર આટલી આવૃત્તિ આપી છે અને આટલા કંપવિસ્તારથી સાઈન દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર. ભાઈ વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો છે? 48 વોલ્ટ પર મીટર. અને ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો B0 બરાબર E0 બાય સી. આ કેટલું થઈ ગયું? 48. અને સી કેટલું છે? 3 ગુણ્યા 10 8. 16 તરી 48, 16 ગુણ્યા 10 8. તો આવી જશે 1.6 ગુણ્યા 10 7 ટેસ્લા. ખરું કે નહીં? ઓહો, ખતમ થઈ ગયા. લો, એટલી જ વારમાં ખતમ. ચાલો અને સેવ કરી લઈએ પહેલા. ચાલો, તો આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગો પતાવી દીધા, બરોબર છે. હવે લગભગ કોઈ ચેપ્ટર બાકી રહેતું નથી, તો આનું રિવિઝન કરી નાખવાનું. અને ફરી એકવાર જો કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો ફરી એને રિપીટ કર્યા કરો, આવડી જશે. ચાલો, મળી નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે, નવા MCQ સાથે મળીશું. ત્યાં સુધી મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો. જય શ્રી કૃષ્ણ.